જિજ્ઞાસુ પણ છે, આમાં પામર પણ છે અને જિજ્ઞાસુ પણ છે અને કોઈ મુમુક્ષુ પણ છે અને આમાં બેઠેલા હંસો પણ છે. ચારે કેટેગરી, ચાર વ્યક્તિઓ અહીં બધા સ્ત્રીઓ છે. હવે આમાં આ બધું સમજાયું, બધું તો આપણે સમજાવવાનું ઘણું. હવે સમજવાનું છે એ આપણી પાસે થોડુંક લ્યો, જેમાં થોડો કડક કાયદો છે. હું ઢીલું પોતું ફાવતું નહીં. જિજ્ઞાસુ વ્યક્તિ એને આગળ જાય એટલે કોઈ મુમુક્ષ, પછી હંસ અને નીચે કેટેગરી હાવ પામર જીવ. હવે આપણે આમાં વિચાર કરવાનો છે કે આપણી ગતિ કઈ છે. જો ઉપર બેઠા એને સમજવાનું, હો મારે પોતાને બોલવાનું એટલે મારે સમજવાનું, અને નીચે બેઠા એને સમજવાનું કે આપણી ગતિ ક્યાં છે. આમાં ગુરુમુખી પણ છે અને ઘણા વ્યક્તિ અમારા ગુરુ વખરના પણ હશે. તો જે શરૂઆત કરી પામર જીવ કોને કહેવાય? જેને આપણે પામર કહી શકીએ. બસ 24 કલાક એક જ કામ, ઇન્દ્રિયોના સુખ માટે દોડ કરવી. કોને પામર કહેવાય? 24 કલાક ઇન્દ્રિયની સુખની પ્રાપ્તિ માટે દોડ કરવી. ઊંઘમાં પણ ઇન્દ્રિયની સુખની પ્રાપ્તિ કરી. રૂપ, રંગ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આમાં રમવું. આ કોણ છે? પામર જીવ. આંખને આખો દિવસ સારું જોવરાવવું, કાનને ગમે એવું સંભળાવવું, મુખને ગમે એવું બોલાવો, ગમે એવો સ્વાદ લેવરાવો, એક દિવસ ભૂખ્યું ન રહેવું. શું કામ આવ્યા, શું કરવા આવ્યા અને શું કરી રહ્યા એની કોઈ ખબર નહીં. એ બધા પામર. બરાબર વિચારજો સાહેબ. આ તો પહેલા જીવની ગતિ થઈ, જેને આપણે કહી શકીએ હુતેલા જાગેલા નહીં. કોઈ ખબર નહીં ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના. બસ ખાઓ પીવો, ધંધો કરો, મરી જવું, મોજ. ઘણી સંપત્તિ ભેગી કરી લે અને સંપત્તિ માટે કેટલાને પાડી દે. બધા પામર. જો બધાની કેટેગરી ગણજો, થોડું કડવું છે પણ થોડુંક મજા આવશે. બીજો કોઈ જિજ્ઞાસુ જીવ, જે કઈ જિજ્ઞાસા રાખે છે, મંદિરમાં જાય છે, ભગવાનની પ્રાર્થના કરે છે, સત્સંગમાં જાય છે, ભજનમાં જાય છે, હવન કરાવે છે, પૂજા કરાવે છે, કીર્તન કરે છે. ઘણા તો ગુરુમુખી પણ થઈ જાય છે. તમારો શબ્દ સમજજો બરાબર. બધા ઘણા ગુરુમુખી પણ થઈ જાય છે. કોઈને ખબર નહીં હું કામ ગુરુમુખી છે, એટલે કહું છું, થઈ જાય છે. કોકે પકડાયું છે ને પકડી લીધું, ઘણું એવું થયું છે. આ જિજ્ઞાસુ જીવ છે ને કેટલું કરી શકે. ભજનમાં જાય, સત્સંગમાં જાય, સારા ભજન ગાય, બહુ સારું વીટી લે મગજમાં, મેમરીમાં, અને બધો સત્સંગ પણ યાદ રહે. અને એ જ પછી ઉલટી કરે. બમન કહેવાય. બમન એટલે કે ઉલટી. જ્ઞાન બીજાને આપી દેવું આચરણ વગરનું, એ બમન કહેવાય. આપણામાં નથી પણ બીજાને આપણે ઘણું સમજાઈ દઈએ. આ ગુરુમુખી થઈ ગયા. એ હજી જિજ્ઞાસુ છે, આગળ વધવાની કોશિશ કરતા. એ પણ હજી રૂપ, રંગ, ગંધ, સ્પર્શમાં ફસાયેલા છે. એની માત્ર એક જ કારણ છે, પોતાના જ્ઞાનનું અભિમાન. જિજ્ઞાસુ થયા, ગુરુમુખી થયા, પૂજા, હવન, કીર્તન, સત્સંગમાં જતા થયા, એની મેમરી ફૂલ થઈ ગઈ. હવે એનું જ્ઞાન એને આગળ વધવા દેતું. એને પોતાનું જ્ઞાન એને નડે છે, એટલે જિજ્ઞાસુ જ રહે છે. એ બીજી વ્યક્તિ. આપણે આગળ વધવું છે ને. ત્રીજો વ્યક્તિ, જેને આપણે કહી શકીએ સારો, જેને પ્રેમ ભગવાને આલ્યો થોડો. મુમુક્ષ, જેને વિચાર કરો કે મારે મોક્ષને માર્ગે જવું છે. એમાં પરમાત્મા કંઈક રેડે. પ્રેમ. મુમુક્ષ વ્યક્તિ છે ને, એમાં પ્રેમ આવે અંદર. કેમ કે જ્યાં સુધી પોતાનામાં પ્રેમ ના આવે ત્યાં સુધી મુમુક્ષ પેદા થઈ શકે. એ બીજામાં પ્રેમ જોઈ જ ન શકે. બીજામાં પ્રેમ જોતો હોય તો પહેલા મુમુક્ષતા પ્રાપ્ત કરવી પડે. મુમુક્ષ મફત મળતું, ત્યાગ કરવો પડે. અને ત્યાગ વગર વૈરાગ ટકે, અને વૈરાગ આવે નહીં ભાઈ. તો ત્યાગ કોણ કરે? મુમુક્ષ વ્યક્તિ છે એ ત્યાગ કરી શકે. કેવી રીતે? એ ભીતર ઝાંકે. આ શરીરના તમામ રંગ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, આ બધી વસ્તુ પર ધ્યાન રાખે. તમામ 5 ઇન્દ્રિય પર નજર રાખે, ભીતર પણ નજર રાખે.
કે ભાઈ મને રસ શેનો પડી રહ્યો છે? ભોજનનો કે આ જગત જોવાનો? એની દ્રષ્ટિ ત્રીજી દ્રષ્ટિ હોય છે. એ પોતે પણ ભોજન કરે છે ને જગત પણ જોવે છે. આ મુમુક્ષ વ્યક્તિ છે. સતત પોતાની પર ધ્યાન રાખે છે અને એને આચરણ બનાવે. જોજો, જિજ્ઞાસુ વ્યક્તિ આચરણ નહીં બનાવતો, એને ગણી લે છે, એને મેમરીમાં ફિટ કરી દે છે અને એનું જ્ઞાન એને નડે છે. પણ મુમુક્ષ વ્યક્તિ પોતે સાંભળે છે, જોવે છે, પોતાની અંદર ઉતારે છે, એનું આચરણ કરી લે છે, એટલે મોક્ષના માર્ગે જઈ શકે. તમે બધા તમારી કેટેગરી ધ્યાન રાખજો. લાઈટ થશે અને લાઈટ નહીં થાય ને તો આગળ તો વધી નહીં શકો. ઘણા અમે જોઈ નીચે પણ બધું, હું તો આ મેળાવડામાં ફરું. શું કામ ફરું? કે જોઉં કોણ કોણ કેવી સેવા કરે છે. તો 2-3 જણે અમે કીધું, વાહ સરસ તમારી સેવા. આ સેવા છે ને, એમાંથી આત્માની જીવ આગળ વધે, પણ ખરા દિલથી કરે તો, હૃદયમાં પૂરો પ્રેમ ભાવ હોય ને તો. મુમુક્ષ વ્યક્તિ કોઈ પણ સાધુ સંતોની સામે પ્રશ્ન કરે પણ ધારા ન કરે, એનાથી વિશેષ કોઈ ન કરે. એને પોતાની અંદર રહે અને પોતે જાણે કે મને ક્યાં તકલીફ છે. ગામનો, સમાજનો વ્યર્થ પ્રશ્ન ન કરે, પોતાનો પ્રશ્ન કરે કે હું ક્યાં અટવાઉં છું, આચરણ કેમ નહીં થતું અને કેમ આગળ નથી જઈ શકતો, મારામાં આચરણ કેમ નથી આવતું, એવો પ્રશ્ન સંતોને કરે અને એ જ વ્યક્તિ મુમુક્ષને પ્રાપ્ત કરી. મોક્ષના રસ્તે જવું હોય તો બધું ત્યાગ કરવો પડશે, તો આગળ વધાશે. મોક્ષના રસ્તે જે કોઈ જાય એ આવા સંતો બને, એને હંસ કહેવાય. હંસ જેને રંગ રૂપ ગંધ સ્પર્શને અડતું નથી, આ શરીરને ટચ થતું નથી. આ 3-4 વસ્તુને બરાબર ધ્યાનમાં લેશો તો આપણા કેટેગરી ક્યાં પોગી આપણને ખબર પડશે. મને એમ થાય બાપુ ઘણા બેહેન બધા એમ કહે કે બહુ મજા આવી ભજનમાં, પછી હવારે પૂછો કે કાંઈ ખબર નહીં. ખરેખર આવું બને હો. કેમ કે પોતાને પોતાની ધારા ખબર નથી એટલે સમજાતું નથી. પહેલા તો આપણે અહીં બેઠા છો બધા, કેટલા અહીંયા બેઠા છો, બધાના શરીરના પૂતળા બેઠા છે, પણ મન તો ક્યાંય ફરતું હશે, એટલે તમને સંભળાય પણ નહીં આ ગિરનારીની વાતો. કેમ કે વચ્ચે પડદો આવી જાય તમારા વિચારનો, તમારા મનને ભટકવાનો, તમારા ચિત્તમાં ચાલતા વિચારોનો, એટલે અડધું તો સંભળાય પણ નહીં. પણ આ જે જીવ મુમુક્ષને પાત્ર છે એને તો બધી ઇન્દ્રિય બંધ કરીને સાંભળવું જોઈએ કે આમાં કંઈક મારા કામનો રસ્તો મને મળી જાય અને હું કંઈક આગળ ગતિ કરું, એ જ આગળ જઈ શકે. આજુબાજુ ડોકા ના મારે, પોતાના ભીતર અમે જોતા ને સંતો કેમ બેઠા હોય, એ બીજાનું હોંભળી લેતા હોય કંઈક કે કંઈ ભટકી ન જાય. એમ તમારે પણ આવું જરાક જોવું પડે કે મારે મુમુક્ષતાને પ્રાપ્ત કરવી હોય તો મારા ભીતર હું કેટલું જાણું છું અને એનું હું કેટલું આચરણ કરું છું. જ્યારે મુમુક્ષનો પાત્ર બને ત્યારે જીવને પ્રેમ ભાવ ઉત્પન્ન થાય, પછી એના ખુદ ઘરની અંદર આનંદ પ્રાપ્તિ થાય. અને આનંદ શીત નહીં, આનંદ છે ને એ ખંડિત નથી, એ ખંડ છે. પછી એમાં નામ રૂપ ગુણ દેખાતા તમારામાં ઉત્પન્ન થયું તો જ દેખાય. બાપુ હમણે કીધું મોહે દેખત આવે હાંસી, પાણી મેં મીન પ્યાસી. તમે બાપુ કહી ગયા કે ભાઈ તમે જેમાં છો એ જ તમારી ભેગું છે, પણ સમજાતું કેમ કે તમે હજી જીવો છે ને, આ બધા જીવ આ ઉપર બેને એને એવી રીતે નજર રાખે, આ જીવાત્મા ના, એવું નહીં. આ લોકોએ બધાએ મહેનત કરી છે અને પરમાત્માને પામવા માટે હજી મહેનત કરી રહ્યા. સીધો રસ્તો નહીં, અમને મેળ નહીં આવે. હજી જો અમે આચરણમાંથી ખસ્યા ને તો અમને નીચે તમે નાખતા વાર નહીં લગાડો. 2 મિનિટ થશે તમારે કહેતા ફલાણા ગિરનારી તો ઠીક, હવે ખાલી બોલે એટલું જ, પણ એનામાં આનંદ છે, એનામાં પ્રેમ ભાવ છે, તો તમે બધા બોલાવો છો, એ તમે પ્રગટ કરો. તમને બધા અહીં ઉપર જ બિહારવાના કે પછી સંસાર ખારો લાગશે ને. તમને તમારી જાતને પ્રેમ નહીં તો બીજામાં તો કેથી મળશે? પેલા આપણામાં લાવવો હોય તો 2 વસ્તુથી નીચે ઉતરો. પામર તો ઘણા નીકળી ગયા, પણ જિજ્ઞાસુ હજી છો, હજી તમને તમન્ના છે કોકનું જ્ઞાન લેવાનું, પણ જે છે એમાં ખોળ તો કરો. કેટલા સમયથી સાંભળો હો કે ક્યાં અટવાઈ છીએ, ભજન ગાઈ છીએ, એમાં ક્યાં આવી ગયું છે ને ક્યાં આપણે રહી ગયા છીએ.
સીધું ડાયરેક્ટ હાલવાનું છે. આ મોટી મોટી વાતો નહીં કરવી કે કંઈક જીવને આગળ ગતિ થાય. હંસ બને એટલે એને પછી આનંદનો આનંદ છે, બીજું કાંઈ છે નહીં. કેમ કે આમાં કોઈ ડાઘો રહેતો જ નહીં, સફેદ એવા તમે થઈ જાઓ. નામ રૂમ ગુડતી ઉપર સાહેબ, સીધા ધોધા પગલા. પણ બનવા માટે ઘણો ત્યાગ કરવો પડશે. તો પહેલી શ્રુતિ, મતિ અને અવધિ, આ ત્રણ પ્રશ્ન ભક્તિમાં લાગે. શ્રુતિ એટલે સાંભળવું, મતિ એટલે મગજ અંદર જે બુદ્ધિ છે ને એ, અવધિ એટલે પરમાત્માની બે વચ્ચેની જગ્યા, મન અને બુદ્ધિની વચ્ચેની જગ્યા. આ મતિ છે ને એ આપણી બગડી ગઈ. શ્રુતિ એટલે આપણને સંભળાતું, આપણી આ શ્રુતિ જે આ બધા સત્સંગ થાય છે ને એ તો આપણે સાંભળી લઈ છે, પણ આપણી મતિ બગડી ગઈ છે. કે છે શું સાંભળી છે શું એ આપણી બુદ્ધિ પ્રમાણે બધા ચાલીએ છીએ. સંતોની બુદ્ધિ એ ચાલો તો તમે પાર પડી જાઓ. બાપુએ કીધું ને કે ભાઈ સંતો તો સારું જ આપવા માટે બેઠા છે પણ આપણે લઈ શકતા નહીં. એમ જો આપણી પહેલાં તો શ્રુતિ સુધારો, જે સાંભળો એનું તમે બરાબર ધ્યાનથી સાંભળો, પછી એનું મનન કરો સાહેબ કે શું કહેવામાં આવ્યું છે, અને પછી એને નિધ્યાસન કરો કે આમાં મારે આચરણ લેવા જેવું છે ને આ જેવું કરવા જેવું છે. જે આ ત્રીજી વસ્તુને પકડશે અને આચરણમાં લેશે એની બુદ્ધિ વિવેકી થશે, જેને બુદ્ધિમાં જ્ઞાન આવશે. તો એ મનને પણ સમજી શકશે અને બુદ્ધિને પણ સમજી શકશે. એની બેની વચ્ચે ઊભો રહી શકશે કે આ મારું મન છે ને આ મારી બુદ્ધિ છે. ત્યારે પરમાત્માને પકડી શકશે, જે બેની વચ્ચે આ જગ્યા છે. અને જ્યારે એ પકડાશે ત્યારે તમને આનંદ મળશે. કોઈ વ્યક્તિ ગમે એવું બોલશે પણ તમે સ્થિર હશો તો એનું જ્ઞાન રૂપી તમે ભીતર લઈ જશો. પણ તમારી બુદ્ધિ જો અગાઉ વિવેકથી નહીં હોય અને ખૂબ વિચરણ કરતી છે તો તમને સમજવા નહીં દે. કોઈ બીજું કહેતું છે કંઈ તમે સમજતા હશો કંઈ. આખા સંસારમાં આપણે ભટકી છે આપણી બુદ્ધિથી. મન તો સૂચક છે, ખારું સારું જ કહે છે ભાઈ મારે ખાવું છે, પણ બુદ્ધિ કહે કેવું ખાશું. પછી ચિત્ત ભોગી જાય કે ભાઈ આજ તો ભોસા ખાશું, ભોસા. તો એ પાલનપુર ભોગી જાય હો પાછું, અને ખાઈને આવે એટલે અહંકાર થઈ જાય કે મેં ખાધા. કામ કોની કર્યું? ખાલી મને કર્યું અને ખાલી સૂચના જ આલી. વાહેલો વેગ કોની પકડ્યો? આ શરીરને આખું ઉપાડીને લઈ જા તો એક જ વસ્તુ કાઢવાની છે ભાઈ, ખાલી મનને સૂચક પકડી લેવાનું છે. પછી વાહેલી બધી ગાદી બંધ કરી દેવાની. સારું છે, મારી ઇન્દ્રિયનું નુકસાન નહીં કરતું તો લેવું છે, ઇન્દ્રિયનું નુકસાન કરે ને મૂકી દેવું છે સાહેબ. એટલે આનંદ તો ખૂબ આવ્યો આજે. આટલા બધા ખૂબ સારા સારા જીવો પણ આવ્યા અને સરસ સરસ ભોજનની પણ વ્યવસ્થા સારી કરી. બધાએ ખૂબ મહેનત કરી અને આટલો મેળાવડો સારો કર્યો. એમાં ખાસ ગીરધારી બાપુને આપણે કહીએ કેમ કે આ ભક્તો ભેગા કરવાય ને તો અમારે જેવાનું કોમ નહીં, આ સંતોનું કોમ છે. ખરેખર અમે ન કરી શકીએ. જ્યાં મને બોલાવ્યો છે ને મેં જેટલી વાર કહે છું ત્યારે આટલી સંખ્યા છે. એનો મતલબ થાય ઘણા જિજ્ઞાસુ છે અને એ આગળ જવા માગે છે, બસ થોડો ખામી પડે છે. કંઈક કંઈક શોધી લો, ભીતર અંતર્મુખી થઈ જાઓ. તમે રોજ અંદર રહ્યો, બહાર નથી જાઓ. તમે તમામ કામ કરો ને એને અંદર પૂછીને કરો કે કરવા જેવું છે કે નહીં. તમે સાચા સદગુરુના શરણે ગયા હો તો અંદર વાળો જવાબ આપે આપે ને આપે જ, અને તમને આપે જ છે સાહેબ. એ તો એનું સ્પેશિયલ કામ જ છે કે જીવ અટવાઈ જતો હોય ને તો એને રસ્તે લાવવો, એ તો એનું જ કામ છે. પણ જે પામર છે એ ભટકી જાય, જિજ્ઞાસુ એ ભેગું કરી લે, અને જે મુમુક્ષ છે એ તેનો માર્ગ ગોતી લે કે મારે આ રસ્તે નહીં આ માર્ગે જવું છે. તો એ કાયદેસર હંસ જ થાય. તો અહીંયા નિર્વાણ પુરુષ નહીં કહેવાય, નિર્વાણ હંસ કહેવાય. જો સ્થિતિ બદલી ગઈ આખી. ઘણી વાર સંતો બોલતા ને નિર્માણ પુરુષની જય, પણ કોઈ કોઈ સારા સંત જાય ને ત્યારે શું કહેવામાં આવે? નિર્વાણ હંસની જય. કેમ કે હંસ જેવું જીવન જીવીને ગયા હોય. તો આપણે બધા હંસના અધિકારી છીએ સાહેબ. એવું નથી કે આ સંતો જ આગળ ગયા. તમામ જીવ પરમાત્માને પામી શકે છે. માની લ્યો
જગતમાં જેટલી પણ જીવાત્મા છે, પશુ પંખી મનુષ્ય બધા જ જીવ છે અને તમામ જીવ આત્મા છે. સાચું ને? તમામ જીવ આત્મા છે ને આત્મા પરમાત્મા જ છે. તો શું તમે નહીં કરી ઓળખે? આત્મા પરમાત્મા છે એવું કહે તો આપણે આત્મા તો બન્યા, પણ પરમાત્મામાં ગતિ કરવાની કોશિશ કરી. તો પરમાત્મામાં ગતિ કરવી હોય તો તમારે આત્માનું સ્વરૂપ પકડવું પડશે. તો આત્માનું સ્વરૂપ કેવું છે? અજર અમર અવિનાશી નિર્વિકાર. નિર્વિકાર એમાં કોઈ વિકાર જ નહીં. નિર્વિચાર એમાં કોઈ વિચાર જ નહીં. બુદ્ધિનો કોઈ માર્ગ જ નહીં. એવા જ તમે છો. ખવાય કોણ જીવ? આમ જગતની માયા. માયા મારી નાખે. અમને તેમ થાય માયા બહુ સારી. કારણ કોઈટા ઉડાવજો, એક વરસ થયું છે. બોલો, માયા કો સબ કોઈ ભજે, ગોવિંદ કો ભજે ન કોઈ. જો ગોવિંદ કો ભજે તો માયા દાસી હોય. યાર જોયા હો કોઈટાપુરમાં 6 મહિનામાં તો 20 લાખનો બંગલો છે. અમે ક્યાં કમાવા ગયા દાંતડું લઈને? તો અમારા તો માયા દાસી થઈને ફરે છે. તો તમારી દાસી જ છે કે તમે હાથમાંથી મેકતા નહીં ને અમે છોડી દીધું છે. તમે એમ થાય કે માયા અમને હેરાન કરે. હું તો કહું નહીં, માયા તો સાથ હાલે. ભજનમાં કેટલા એવા ગાડી વગર કહેજો? કોઈ એમ નહીં કે ગાડી વગર નહીં આવવાની. માયા છે ગાડીમાં, તો ગાડી અહીંયા લાવી તો માયા હારી કે ખરાબ? માયાનો દોષ આપીએ ને એ આપણે જિજ્ઞાસુ છીએ. આગળ વધવા નથી જવું એટલે આપણે બાના ફાવે છે. આગળ વધવું નહીં ને એટલે બાના કાઢી છીએ. નકર ભક્તો વચને બંધાણો ગીરધારી બાપુના અને ફોન આવે બાપુનો કે બાપુ ભજન છે, અને આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે પહેલું શું કહી? બાપુ મારે થોડું કોમ છે. નકર વચન શું કીધું ગુરુ મહારાજે? ભજન છે આવજો. ગુરુના વચને આ લઈ પાર પડે કે ગુરુના વચન તોડે એ પાર પડે? બધાને ખબર છે. તો એમ કે માયા બાપુ બહુ નડે, પણ આ શરીર આખું માયાથી બન્યું છે. થોડીક નજર તો કરો. આ જે દ્રષ્ટિથી જોઈ છે બધું જ માયાનું છે. આ આંખ જ માયાની બની છે, પણ તમારી નથી. તમારી હોય ને તો ગમે એવું કચરો આવતો ને તો બંધ ન થઈ જાય. શરીર શરીરનું જ છે અને માયા માયાની જ છે. તમે આત્માથી આગળ ગતિ કરો તો પરમાત્મા તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. પણ જે કાઢવું છે નીકળતું નહીં. તો બધાને ખાસ વિનંતી, હું બધા વખતે કહું છું, આજે કહું છું, તમને કહેવા નહીં આવતો, કોઈને શીખવાડવા નહીં આવતો, બધાને જગાડવા આવું છું. જો બધો જગાડવાની જ વાત કરી છે. જે અંતર્મુખીતા છે એ જ જાગ છે. બીજા બધાના જન્મ ગુમાશે. કેમ કે ભીતર પરમાત્મા છે, બહાર નહીં. અંતરમાં પરમાત્મા છે ને એ બહાર નહીં. એનું નામે અંતર છે, બરાબર? એનું નામે આનંદ છે, તો આનંદ ભીતર છે, બહાર નહીં. તો પરમાત્માની ખોજ કરો બધા. તમારી અંદર છુપાયેલો છે. બસ તમે તમારાથી છેટા થાવ એટલે એ આગો થાય છે. પણ તમે તમારી સાથે રહો તો તમારી સાથે જ છે. સદગુરુદેવ કી જય.